Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું એન્ટરપ્રિન્યોરશિપ 2 જે છે એનું યુનિટ નંબર 2 એન્વાયરમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી એક્સટર્નલ એન્વાયરમેન્ટ, જેમાં આપણે એવી વસ્તુ જોઈ કે ભાઈ ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં શું સિચ્યુએશન હોય, ધેન કમ્સ ટુ સોશિયલ એન્વાયરમેન્ટ, ધેન કમ્સ ટુ ટેકનોલોજીકલ એન્ડ ધેન કમ્સ ટુ કોમ્પિટિટિવ. આટલી વસ્તુઓ જે છે એ આપણે જોઈ લીધી, રાઈટ. હવે તમે નેક્સ્ટ પાર્ટની અંદર ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આપેલું છે, બરાબર, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. અને એના માટે એ લોકોએ એવું કીધું છે કે ભાઈ તમારે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, કેવી રીતે ટેમ્પરરી રજિસ્ટ્રેશન એટલે કે પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન કરાવો, કેવી રીતે પરમનન્ટ રજિસ્ટ્રેશન કરાવો, બરાબર. આ તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ લોકોએ આપેલી છે. હવે અહીંયા બ્રેકેટની અંદર તમને એક વસ્તુ એવી લખેલી છે કે સ્મોલ સ્કેલ યુનિટ્સ. વાય સ્મોલ સ્કેલ યુનિટ્સ? શું જરૂરિયાત છે સ્મોલ સ્કેલની, બરાબર. તો વેની અંદર જો જોવા જઈએ તો કોઈ પણ કંપની જ્યારે ચાલુ થાય, બરાબર, ત્યારે ઇનિશિયલ લેવલે એ નાની જ કંપની હોય, તરત કે 100-200 કરોડની કંપની ન બની છે, કે તરત કે 500 કરોડની કંપની ન બની છે, બરાબર. તો જે કાંઈ પણ કંપનીઝ જે છે એ ઇનિશિયલી નાના લેવલની જ હોય, અને નાના લેવલની કંપનીઓ તમારે રજિસ્ટર કેવી રીતે કરવી, બરાબર, કેવા એના રૂલ્સ રેગ્યુલેશન્સ હોય, કેવી રીતે તમે રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરાવડાવી શકો અથવા તો કરવાના હોય છે, બરાબર. બધા જ ટાઈપની વસ્તુ તમને આની અંદર આપેલી છે. How we can go for the registration, how we can go for the provisional registration, how we can go for the permanent registration, બરાબર. So let's take a look to that part. શું કહેવા માંગે છે લોકો? ફર્સ્ટ તમને એવું કીધું છે કે the registration of small scale industry is done in the office of district industrial center, બરાબર. દરેક ડિસ્ટ્રિક્ટ ગમે તે જગ્યાએ જાઓ તમે, દેશના કોઈ પણ રાજ્યના કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં જાઓ, એ દરેક ડિસ્ટ્રિક્ટમાં ઝોન વાઇઝ એક ઓફિસ હોય છે, દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ એક ઓફિસ હોય છે. એ ઓફિસનું કામ શું, તો કે આવી નાની કંપનીઝ જે છે એનું રજિસ્ટ્રેશન કરવાનું. અને એક વખત એનું રજિસ્ટ્રેશન થઈ જાય પછી એ કંપની ઉપર ડિપેન્ડ છે કે એ અત્યાર પૂરતું પ્રોવિઝનલ કરાવડાવે છે કે પરમેનન્ટ કરાવડાવે છે, બરાબર. તો એ ડીઆઈસી જે છે અહીંયા તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે, એક ઓફિસ છે, બરાબર. સી નેક્સ્ટ તમને એવું કહે છે કે ધ સ્મોલ સ્કેલ યુનિટ્સ વિચ હેવ એમ્પ્લોયડ મોર ધેન 10 વર્કર્સ નીડ્સ રજિસ્ટ્રેશન, બરાબર. એવી કંપની, એવું નાનું યુનિટ કે જેમાં 10 કરતા વધારે લોકો કામ કરતા હોય એને રજિસ્ટ્રેશન કરાવવું પડે. ઇટ મીન્સ કે જો તમારી કંપનીની અંદર 5 થી 7 લોકો કામ કરે છે, સો યુ ડોન્ટ નીડ ટુ ગો ફોર એની કાઇન્ડ ઓફ રજિસ્ટ્રેશન, ફાઇન. અને આવી કંપનીઝ જે છે એ ટાઇની અથવા તો સ્મોલ, વેરી સ્મોલ ઇન્ડસ્ટ્રીની અંદર આવી જશે. અહીંયા તમારે કોઈ રજિસ્ટ્રેશનની જરૂરિયાત નથી. એવું નથી કે તમે ઇલીગલી ધંધો કરી શકો, બરાબર. રજિસ્ટ્રેશન ઇન ધ સેન્સ કે માની લો કે તમારે એવી કોઈ લીગલ ફોર્માલિટીની અંદર ન જવું પડે, તો એટલીસ્ટ તમારે ઇન્ફોર્મ તો કરવું જ પડે કે તમે એવો કોઈ બિઝનેસ કરો છો. અને આમે એક વખત તમે એવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને પછી તમારી પ્રોડક્ટ જ્યારે તમારે કોઈને દેવી હોય, બરાબર, તો એના માટે તમારે પ્રોડક્ટ દેવા માટે સામેવાળી વ્યક્તિ તો તમને પૂછે કે તમારી કંપની કઈ રજિસ્ટર્ડ છે, તમારી કંપનીનું તમે કઈ રજિસ્ટ્રેશન કરાવેલું છે, બરાબર. તો એ એક વસ્તુ છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધ ડીઆઈસી ઓફિસ ઇઝ લોકેટેડ ઇન ધ હેડક્વાર્ટર્સ ઓફ એવરી ડિસ્ટ્રિક્ટ. દરેક ડિસ્ટ્રિક્ટ જે છે એના હેડક્વાર્ટરની અંદર ડીઆઈસી ઓફિસ હોય જ છે, બરાબર. કઈ તો કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર ઓફિસ, જેમાં દરેક નાનામાં નાની કંપની જે છે પોતાનું રજિસ્ટ્રેશન કરાવડાવી શકે, ફાઇન. નેક્સ્ટ તમને કીધેલું છે કે ધ એપ્લિકેશન ઇઝ મેડ ઇન પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ ટુ જનરલ મેનેજર ઓફ ડીઆઈસી, બરાબર. ડીઆઈસીના જનરલ મેનેજરને તમારે એ લોકો કે એ પ્રમાણે એક એપ્લિકેશન જે છે એ કરવાની રહે છે, જેથી કરીને તમારો બિઝનેસ જે છે એના રજિસ્ટ્રેશનની લીગલ ફોર્માલિટીઝ કમ્પ્લીટ થઈ શકે, બરાબર. તો એ તમને કીધેલું છે. લાસ્ટ કે છે સચ રજિસ્ટ્રેશન વિથ ધી ડિરેક્ટર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ helpful to small scale unit in obtaining financial assistance from the government, બરાબર. ગવર્મેન્ટ પાસેથી તમારે કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ એઇડ જોઈએ છે ઓર ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ જોઈએ છે, તો એના માટે જો તમે રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો એ તમને હેલ્પફુલ થાય. અને સરકારને ખબર પડે કે ના તમારી કંપનીનું કંઈક અસ્તિત્વ છે, સરકાર પાસે રજિસ્ટર્ડ છે, બરાબર. તમે લીગલી જે છે એ ધંધો કરો છો, લીગલ એક્ટિવિટીઝ જે છે એ કરો છો. તો તમારે જ્યારે ક્યારે પણ એમાં કોઈ લેન્ડિંગની જરૂરિયાત પડે અથવા તો એવી કોઈ માની લો કે આસિસ્ટન્સની જરૂરિયાત છે, એઇડની જરૂરિયાત છે, તો ગવર્મેન્ટ તમને આપી શકે.
બરાબર. તો એ એક વસ્તુ અહીંયા આ લોકોએ તમને કીધેલી છે. લાસ્ટ કે છે કે ફોર ઓબ્ટેનિંગ મશીનરી ઓન હાયર પરચેસ બેસિસ ફ્રોમ NSIC એટલે કે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. બરાબર. એક વસ્તુ એ પણ છે કે ખાલી તમને પૈસા જ નહીં, ખાલી ફાઇનાન્શિયલ હેલ્પ જ નહીં, પણ બીજી પણ હેલ્પ મળશે કે તમે જે છે એ NSIC પાસેથી હાયર પરચેસ ઉપર મશીનરી લેશો. આજે કયો ધંધો એવો હોય, કયો બિઝનેસ એવો હોય કે જે મશીનરી વગર થાય? બરાબર. દરેક કામ તો તમે તમારા લેબર પાસે નહીં કરાવડાવી શકો, દરેક કામ તમારા લેબર કરી શકે એવું જરૂરી પણ નથી. બરાબર. તો બે સિચ્યુએશનની અંદર જો તમે જોવા જાઓ તો તમારે મશીનની પણ જરૂરિયાત પડશે ને કેપિટલની પણ જરૂરિયાત પડશે, એટલે કે તમે મૂડી કહી શકો અથવા તો ફાઇનાન્શિયલ હેલ્પ કહી શકો. તો બે વસ્તુની જરૂરિયાત તમારે પડશે. એન્ડ ઇન ધેટ પર્ટિક્યુલર કેસ ગવર્મેન્ટ તમને આમ હેલ્પ કરે. અને ખાલી ગવર્મેન્ટ જ નહીં, NSIC જેવી ઇન્સ્ટિટ્યુશન, બરાબર, જે નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યુશન છે ખાલી અને ખાલી સ્મોલ સ્કેલ બિઝનેસ માટે. બરાબર. તો તમે એને પણ એની પાસેથી પણ તમે હેલ્પ જે છે એ મેળવી શકો છો. આ વસ્તુ થઈ ગઈ સ્મોલ સ્કેલ યુનિટ્સની. બરાબર. આ વસ્તુ જે છે એ સ્મોલ સ્કેલ યુનિટમાં તમને આપેલી છે. લેટ અસ ફોકસ ઓવર ટુ ધી પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન. પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન એટલે ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ટેમ્પરરી રજિસ્ટ્રેશન. એવી વસ્તુ કે જે માત્ર અને માત્ર 1 વર્ષ માટે કરવામાં આવે, એવું રજિસ્ટ્રેશન કે જે 1 વર્ષ માટે કરવામાં આવે છે અથવા તો 1 વર્ષ કરતાં ઓછા સમયમાં. પછી તમને એમ થાય કે ના, હવે આપણી કંપની બરોબર વ્યવસ્થિત ચાલવા માંડી છે, એટલે તમે આગળ જે છે એ પરમેનન્ટ રજિસ્ટ્રેશન માટે જે છે એને ઓપ્ટ કરવા માટે તમે રિક્વેસ્ટ મોકલી શકો છો ગવર્મેન્ટને. બરાબર. તો એ એક વસ્તુ છે. લેટ્સ ટેક અ લુક ટુ ધી પ્રોવિઝનલ registration. This kind of registration is done at the time of inception of the business unit. બરાબર. કોઈ પણ બિઝનેસ યુનિટ જે છે એ ઇનકોર્પોરેટ થાય, બરાબર, અથવા તો ઇન્સેપ્ટ થાય. ઇટ મીન્સ કે સાદી લેંગ્વેજમાં કહું તો ચાલુ કરવામાં આવે. બરાબર. કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ધંધો જે છે એની શરૂઆત કરવામાં આવે ત્યારે આ બિઝનેસ જે છે એના માટે તમારે એક ગમે તે પ્રકારનું રજિસ્ટ્રેશન જોઈએ. સાવ તો રજિસ્ટ્રેશન વગર ન ચાલે. બરાબર. તમારે એટલીસ્ટ એટલું તો ફોકસ કરીને ચાલવું પડે કે ના, હવે આપણે કંપની જે છે બરોબર ચાલવા માંડી છે અથવા તો આપણે આગળ વધવું છે તો રજિસ્ટ્રેશન જોશે. રાઈટ. તો એ એક વસ્તુ આપેલી છે. ઇટ મીન્સ રજિસ્ટ્રેશન ઇઝ ઓબ્ટેન્ડ બિફોર સ્ટાર્ટિંગ વેન્ચર. આનો મતલબ એવું થાય કે રજિસ્ટ્રેશન જે છે ને એ તમે વેન્ચર ચાલુ કર્યા પહેલા જે છે કરાવડાવો છો. વેન્ચર ચાલુ કર્યા પહેલા પ્રોવિઝનલ, પછી તો તમારે પરમેનન્ટ કરાવડાવવું પડે. બરાબર. તો રજિસ્ટ્રેશન અત્યારે તમે પ્રોવિઝનલ બેસિસ ઉપર રજિસ્ટ્રેશન કરાવડાવી દો છો કે ભાઈ અમે આવી કંપની ચાલુ કરવાના છીએ, આ લેવલનું પ્રોડક્શન રહેશે, આટલા મજૂરો રહેશે. આ તમે અટકળે ઇન્ફોર્મેશન આપી અને ચાલુ કરાવડાવો છો. બરાબર. તો એ એક વસ્તુ તમને કીધું છે. ઇટ મીન્સ રજિસ્ટ્રેશન ઇઝ ઓબ્ટેન્ડ બિફોર સ્ટાર્ટિંગ અ વેન્ચર. બરાબર. રજિસ્ટ્રેશન જે છે એ વેન્ચર સ્ટાર્ટ કર્યા પહેલા જે છે તમે કરાવડાવો છો. કયું તો કે પ્રોવિઝનલ. પરમેનન્ટ નહીં. પરમેનન્ટ તો પછી તમારે કરાવડાવવાનું છે. જ્યારે તમારો બિઝનેસ એક વખત ચાલુ થઈ જાય પછી તમારે કમ્પલસરી એની પાછળ રજિસ્ટ્રેશન કરાવવું જ પડશે. બરાબર. તો આ તો થઈ ગયું પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન. આગળ તમને સેકન્ડ પોઈન્ટમાં એવું કહે છે કે હિયર પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર ઇઝ ઓલ્સો ગ્રાન્ટેડ ટેમ્પરરી. અહીંયા તમને ટેમ્પરરી જે છે એક રજિસ્ટ્રેશન નંબર, પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર જે છે એ ગ્રાન્ટ કરવામાં આવે છે. બરાબર. તમને આપવામાં આવે છે જે તમે યુઝ કરી શકશો થોડાક સમય માટે ધંધો કરવા. પછીથી તમારે જે છે પરમેનન્ટ લેવું પડશે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ધ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન ઇઝ જનરલી given for a period of 1 year only. બરાબર. પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન જે છે એ નોર્મલ 1 વર્ષના સમયગાળા માટે જે છે એ કરવામાં આવે છે. બરાબર. અને એ 1 વર્ષનો સમયગાળો જે છે ને એ જ આપણા માટે કહી શકાય કે એક પ્રોડક્શન જે છે એ કેરી આઉટ કરવાનો ટાઈમ પીરિયડ છે. કારણ કે 1 વર્ષનો સમય હોય તો તમને ખબર પડે કે ના, હવે આપણે જે છે એ આગળ આવી રીતે જે છે એ કરી શકશું. આપણો ધંધો, આપણો બિઝનેસ જે છે એ આગળ આવી રીતે ચલાવી શકીએ. બરાબર. અને એ તો એકચ્યુઅલ પ્રોડક્શન થાય, માર્કેટની અંદર પહોંચે, લોકો તમારી વસ્તુ લે, પછી જ તમને ખબર પડે.
પછી જે છે તમને આઈડિયા આવે કે ના હવે મારે અહીંયાથી જે છે એ મારા પરમેનન્ટ રજિસ્ટ્રેશનની મારી જરૂરિયાત પડશે, બરાબર. તો એ એક વસ્તુ તમને આપેલી છે. લાસ્ટ કે છે કે નંબર ઇઝ અલોટેડ આફ્ટર 15 days ઓફ ફાઇલિંગ ઓફ એપ્લિકેશન, બરાબર. એપ્લિકેશન ફાઇલ કર્યા પછી તમને જે રજિસ્ટ્રેશન નંબર છે ને એ 15 દિવસ પછી આપવામાં આવે છે, બરાબર. એટલે કેવું છે તો કે તમે એક વખત અપ્લાય કર્યું પછી કે તમને તરત ન મળી જાય નંબર, બરાબર. એ લોકો થોડોક સમયગાળો તમારી જે કાંઈ પણ તમે રિક્વેસ્ટ મૂકી છે એ રિક્વેસ્ટને જોવા માટેનો સમયગાળો, એ વસ્તુ ચેક કરવા માટેનું કે એકચ્યુઅલમાં તમે જે વસ્તુ બતાવો છો એ પ્રમાણે જ ચાલે છે કે નહીં બધું, બરાબર. એ પ્રમાણે જ ચાલવાનું છે કે નહીં. તો 15 દિવસ પછી જે છે એ લોકો તમને નંબર કલેક્ટ કરશે. So this is all about the provisional registration. આગળ જોઈએ પરમેનન્ટ રજિસ્ટ્રેશન. પરમેનન્ટ રજિસ્ટ્રેશન દરેક કંપનીએ કરાવવાનું જ હોય છે અને એ છે શું બેઝિકલી કે તમારે તમારી કંપનીનો ટ્રેડમાર્ક લેવો છે, તમારે તમારી કંપનીનું પેટન્ટ લેવું છે, તમારે તમારી કંપની જે છે એનું લાઇસન્સ લેવું છે, તમારી કંપની જે છે એનો કોપીરાઇટ લેવો છે પ્રોડક્ટ. તો આ બધી વસ્તુ જે છે એના માટે તમારે પરમેનન્ટ રજિસ્ટ્રેશન કરાવવું પડે. સરકારને તમારે કહેવું પડે કે હા અમે આ કંપની છીએ, આટલું પ્રોડક્શન કરીએ છીએ, આ અમારી પ્રોડક્ટ છે, અમે હંમેશા આ જ પ્રોડક્ટ સાથે સંકળાયેલા રહીશું, જે કાંઈ પણ ફાયદો મળશે એ ફાયદા ઉપર તમારું ફોકસ રહેશે. આવું બધું એ લોકો કહેવું પડે તો કામ થાય, તો પરમેનન્ટ રજિસ્ટ્રેશન થાય, બરાબર. તો એ જ રીતે કે છે જોઈએ શું કહેવા માંગે છે તો કે when the actual production starts after that the permanent registration is obtained, બરાબર. એકચ્યુઅલ પ્રોડક્શન જ્યારે ચાલુ કરવામાં આવે બરાબર ત્યારે જે છે એ પરમેનન્ટ રજિસ્ટ્રેશન જે છે એ થાય અને એ વસ્તુ સાચી છે, બરાબર. એમને તો કાંઈ શું કહેવાય હવામાં તો વસ્તુ ચાલે એમ નથી, બરાબર. તો જ્યારે તમે અત્યાર સુધી તો શું હતું કે તમે તમારી પાસે પ્રોડક્શન લાઇન કે પ્રોડક્શનની રિલેટેડ કોઈ વસ્તુ નથી, હવે તમે પ્રોડક્શન ચાલુ કરો છો તો એ એક્ટિવિટી પણ હશે અને સાથે સાથે તમારા લેબર્સ લોકો અને તમારા એમ્પ્લોઈઝ લોકો પણ હશે, બરાબર. તમારી કંપનીની અંદર ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રેડિંગ ટુ માર્કેટિંગ એવરી એક્ટિવિટી જે છે એ થતી હશે અને બધી એક્ટિવિટી થતી હોય તો જ તમે જે છે એ હવે લઈ શકો એમ છો પરમેનન્ટ રજિસ્ટ્રેશન, બરાબર. આગળ તમને શું કહે છે તો કે obtaining permanent registration business facility like exemption from import licenses and government tender deposit, બરાબર. તમને કેવા કેવા ફાયદા મળે જો તમારી પાસે રજિસ્ટ્રેશન કરેલું હોય તો વસ્તુ તો કે તમને એક્ઝમ્પશન મળે, લાઇસન્સ ઇમ્પોર્ટ લાઇસન્સ ન લેવું પડે તમને, એમાં તમને એક્ઝમ્પશન મળે કારણ કે તમે જે છે એ પ્રોડક્ટ બનાવી અને માર્કેટની અંદર એક્સપોર્ટ કરી શકવા માટે એબલ છો, બરાબર. અને તમે જે કાંઈ પણ પ્રોડક્ટ જે છે એ તમે માર્કેટની અંદર મૂકશો તો એનાથી તમને તો ફાયદો થવાનો જ છે અને સરકારને ફાયદો થાય. તો સરકાર પોતાના ફાયદાનું વિચારે છે અને આનાથી તમારે ઇમ્પોર્ટનું લાઇસન્સ એને પણ બીજું તમને ગવર્મેન્ટ જે છે એની ટેન્ડર ડિપોઝિટ જે છે એની અંદર બી તમે પાર્ટિસિપેટ કરી શકો અને ગવર્મેન્ટ એમાં નાઈ નહીં પાડે, બરાબર. સો એ એક વસ્તુ જે છે એ તમને અહીંયા આપેલી છે. આખું જે કાંઈ પણ છે ને તમને સ્મોલ સ્કેલના કન્ટેક્સમાં આપેલું છે. આગળ જતા જે છે ને એ આપણે એના એડવાન્ટેજીસ જોશું કે ભાઈ નાનો બિઝનેસ યુનિટ ચાલુ કરવાનો ફાયદો શું મળે છે આપણને, બરાબર. કેમ કે દરેક વસ્તુના અમુક ફાયદા હોય, દરેક વસ્તુ જે છે એની અમુક કહેવાય કે ડ્રોબેક પણ હોય, ડિસએડવાન્ટેજીસ પણ હોય, પણ આપણે જોઈએ કે એગ્રીકલ્ચરની ઉપર બિઝનેસને આપણે ચૂઝ કરીએ તો કેવો ફાયદો આપણને મળી શકે, બરાબર. સો ધેટ્સ ઇટ, ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી સ્મોલ સ્કેલ યુનિટ્સ, બરાબર. આપણે અત્યારે જે છે સ્મોલ સ્કેલ યુનિટ્સ જે છે એ આ સેશનની અંદર સ્ટડી કરી. કમિંગ સેશનમાં આપણે આના એડવાન્ટેજીસ જોઈશું અને પછી જે છે એ ફંડના સોર્સિસ જોવાના છે. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.